માતાજી, હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે, અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે. તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ, આ સત્તાધીશોને. બરાબર, આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો, તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો, એના પરિવારને શું કામ સજા આપો છો? અને નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો? આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બીક પેસાવો છો આપ લોકો? જરાય નહીં. પબ્લિક સજાગ થઈ ગઈ છે. અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ, જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા. એવા તો કેટલા બધા નામ છે. અને જે હર્ષસંઘવીએ 50 લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને, એમાં લગભગ મોસ્ટ ઓફ તો 30 ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે. તો જે કેમ ભાઈ, ઘણા બધા એવા નામ